Welcome to Radha's Kitchen. Enjoy this desi nachos. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે વધેરી રોટલીમાંથી બનાવેલો ચટપટો અને એકદમ નવો નાસ્તો. તો તેના માટે મેં અહીંયા એક રોટલી લીધી છે. એને આપણે આવી રીતે કટ કરી લેશું. એક રોટલીના મેં અહીંયા 8 ભાગ કર્યા છે. હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લેશું. આવી તળવાની છે આપણે રોટલી. હવે એક ઝીણું સમારેલું ટમેટું, એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણી સમારેલી કાકડી, એને બધું મિક્સ કરવાનું છે. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, ચાટ મસાલો અને લીંબુ ઉમેરી દેવાનું છે 2 ચમચી. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો તમારી જરૂરિયાત મુજબ અને ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરી દેવાની. ત્યારબાદ તેને બધું આ રીતે મિક્સ કરી લેવાનું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે અડધી વાટકી ઝીણી સેવ ઉમેરી દેવાની. તેને પણ આપણે મિક્સ કરી લેશું. હવે આપણે જે રોટલી તળેલી હતી એમાં આવી રીતે લઈ અને એક પ્લેટમાં સર્વ કરી લેશું. આવી રીતે બધા સર્વ કરી લેવાના. આ બધા સર્વ થઈ ગયા છે. હવે એની અંદર ચીઝ ઉમેરી દેવાની. ઉપર આ રીતે ઝીણી ખમણી લેવાની ચીઝને. આપણે ચીઝ ખમણાઈ ગઈ છે અને આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે આપણા દેશી નાચોસ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. Welcome to Radha's Kitchen. Enjoy this desi nachos.